विश्वानि देव शवितर्दुरितानि पराशुव यत् भद्रं तन्न आशुव। हे परम पिता परमाणु, हे दयाळु, हे कृपाळु, તું મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એને મારાથી કોસો દૂર કરી દે. અને હે દયાળુ, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. આપણે આ વખતે પણ ઘણા લોકો નવા આવ્યા છે એટલે રિપીટ વેદના નામ એ જે આપણો સિલેબસ છે એને આપણે રિપીટ કરી લઈએ. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એ 4 વેદના 4 અલગ અલગ ઋષિમુનિ, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ, એ 4 વેદના અલગ અલગ વેદનો અલગ અલગ વિષય છે, સબ્જેક્ટ. એટલે 4 વિષય બોલીએ: જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. એ જ રીતે 4 વેદમાં મંત્રોની સંખ્યા: ઋગ્વેદ 10,552 મંત્રો, યજુર્વેદ 1975 મંત્ર, સામવેદ 1875 મંત્રો, અથર્વવેદ 5,977 મંત્રો. 4 વેદના 4 ઉપવેદ છે: આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આ 4 એના ઉપવેદ છે. એ જ રીતે 4 વેદના 4 બ્રાહ્મણ ગ્રંથો છે: ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, શતપથ બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ, નહીં, ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, શતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડેય બ્રાહ્મણ ગ્રંથ અને ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. આ 4 એના બ્રાહ્મણ ગ્રંથ છે. એ જ રીતે બ્રાહ્મણ ગ્રંથ પછી એના 6 અંગ આવશે: શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ અને વ્યાકરણ. આ 6 એના અંગ છે. 6 અંગ પછી એના 6 ઉપાંગ આવશે, જેને આપણે દર્શન શાસ્ત્રો કહીએ છીએ: યોગ દર્શન, સાંખ્ય દર્શન, વૈશેષિક દર્શન, ન્યાય દર્શન, મીમાંસા દર્શન અને વેદાંત દર્શન. આ 6 દર્શન શાસ્ત્રો છે, જેમાં છેલ્લા 2 મીમાંસા દર્શન અને વેદાંત દર્શન એને પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા પણ કહે છે. યાની વેદાંત દર્શનના 2 નામ થયા: ઉત્તર મીમાંસા અને વેદાંત દર્શન. એ જ રીતે વેદાંત દર્શનનું ત્રીજું નામ છે બ્રહ્મસૂત્ર. બ્રહ્મની જ બધી વાતો છે એટલે એમાં બ્રહ્મસૂત્ર, વેદાંત દર્શનને બ્રહ્મસૂત્ર કહીએ છીએ. બેનો, મોબાઈલ આપણે સાયલેન્ટ અથવા બંધ કરી દેશું. અહીંયા મોબાઈલ બિલકુલ આપણે ચાલુ કોઈ નહીં કરીએ. તો 6 દર્શન શાસ્ત્રો, જેને આપણે ઉપાંગ કહીએ છીએ, વેદના ઉપાંગ છે 6 દર્શન શાસ્ત્રો. એ જ રીતે દર્શન શાસ્ત્રોના 6 ઋષિમુનિ: યોગ દર્શન પતંજલિ ઋષિ, સાંખ્ય દર્શન કપિલ ઋષિ, વૈશેષિક દર્શન કણાદ ઋષિ, ન્યાય દર્શન ગૌતમ ઋષિ, મીમાંસા દર્શન જૈમિની ઋષિ અને વેદાંત દર્શન વ્યાસ ઋષિ. આ 6 દર્શન શાસ્ત્રોના 6 અલગ અલગ ઋષિમુનિ છે. એના પછી જે આપણને સિલેબસ સ્વામી દયાનંદ સરસ્વતીજી અને મહાન મહાપુરુષોએ આપ્યો એ છે ઉપનિષદ.
દર્શન શાસ્ત્રો યાની ઉપાંગ પછી ઉપનિષદ આવશે. આપણે જેમ આગળ પણ વાત કરી, ઉપનિષદો આજની તારીખમાં તો યાની અનેક બનાવ્યા છે. ઘણા બધા ઉપનિષદોની સંખ્યા આજે છે. પરંતુ ઋષિ મુનિઓએ જેમને માન્યતા આપી એવા અગર ઉપનિષદની વાત કરીએ તો એ છે 11 ઉપનિષદ. જેમાં પહેલું ઉપનિષદ, જેને મુખ્ય ઉપનિષદ આપણે કહીએ, એ છે ઈશાવાસ્ય ઉપનિષદ. એને શોર્ટકટમાં ઈશો ઉપનિષદ પણ બોલે છે. ઈશાવાસ્ય યા ઈશો ઉપનિષદ મુખ્ય ઉપનિષદ એટલા માટે છે કારણ કે એ યજુર્વેદનો 40મા અધ્યાય છે, યાની વેદનો જ એક ભાગ છે. આપણા ઋષિ મુનિઓએ એવું વિચાર્યું કે મનુષ્યો કામની વ્યસ્તતાને લઈને વેદોનું અધ્યયન કદાચ ન કરી શકે, તો મનુષ્ય જીવન માટે જે ખૂબ જ ઉપયોગી છે એવો છે યજુર્વેદનો 40મો અધ્યાય. તો આપણા મહાપુરુષોએ એને અલગ કરી અને એને એક ઉપનિષદનું નામ આપ્યું ઈશાવાસ્ય ઉપનિષદ. તો ઈશો ઉપનિષદ છે એ યજુર્વેદનો 40મો અધ્યાય છે, જેમાં એકાદ બે મંત્રમાં થોડો ઘણો ફરક છે, બાકી બધા જ મંત્રો જેમ છે એમ જ લીધા છે. અને એ ઉપનિષદને સમજાવવા માટે આપણા ઋષિ મુનિઓએ બીજા 10 ઉપનિષદની રચના કરી. એ 10 ઉપનિષદ આ ઈશાવાસ્ય ઉપનિષદના પૂરક ઉપનિષદ જ છે, જેને સમજાવવા માટે જ બીજા 10 ઉપનિષદની રચના થઈ. એમાં ઈશાવાસ્ય ઉપનિષદ મુખ્ય, કેનો ઉપનિષદ, કઠો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્યો ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, શ્વેતાશ્વતરો ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ. આ ટોટલ 11 ઉપનિષદ છે. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ એવી વાત કરી કે જેમણે વેદનો અભ્યાસ કરવો છે એમણે પહેલા શરૂઆત ઉપનિષદથી કરવી અને પછી ધીમે 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 આગળ અધ્યયન કરવું. આ વાત પણ જે લોકો ઘણું શીખેલા છે એના માટે છે. જ્યારે આપણે બધા સાવ પ્રાઇમરી શરૂઆત કરીએ છીએ, એટલે આપણા માટે તો ઉપનિષદની પહેલા પણ નાની નાની પુસ્તિકાઓ મારી પાસે છે, આપણે એક લાઇબ્રેરી છે એમાં છે. તો આપને જ્યારે પણ આવું કંઈ વાંચવાનો ઈચ્છા થાય તો એ નાની નાની પુસ્તિકાઓ લઈ જાજો, જેનાથી આપણે વેદના શબ્દોથી પરિચિત થઈએ. અને વેદના શબ્દોથી પરિચિત થઈએ એટલે આપણે ઉપનિષદ વાંચશું તો પણ સમજાશે, રુચિ થશે. આગળ આગળ જેમ જેમ જાય એમ આપણને રુચિ વધતી જશે. નહીતર થાય શું કે આપણને સમજાય નહીં તો આપણને કંટાળો આવે અને પરિણામે આપણે આગળનું અધ્યયન જ મૂકી દઈએ. તો આપણા ઋષિમુનિઓને એની શૈલીને સમજવા માટે આપણે શબ્દોથી પરિચિત થવું પડશે. એટલે નાની નાની પુસ્તિકાઓ પહેલા આપણે વાંચીએ અને ધીમે 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 આપણે આગળ જઈએ અને એ રીતે આપણે વેદ સુધી પહોંચી શકશું. તો આ થયો વેદનો સિલેબસ. હવે જે ગયા વખતે વાત હતી એને ક્રમશઃ આપણે કરીએ. વેદની અંદરમાં 3 તત્વને આપણે નિત્ય માનીએ છીએ. એ છે પ્રકૃતિ, જીવાત્મા અને પરમાત્મા. આ 3 તત્વને વેદમાં નિત્ય ગણેલા છે. એક પરમાત્મા, બીજા જીવાત્મા અને ત્રીજી પ્રકૃતિ. જે આ 3માં 2 ચેતન છે, એક તો પરમાત્મા અને બીજા જીવાત્મા. એ ચેતન છે, જ્યારે પ્રકૃતિ જળ છે. પ્રકૃતિ જ્યારે શબ્દ આપણે બોલીએ ત્યારે એમાં 3 તત્વ છે. પ્રકૃતિમાં સત્વગુણ, રજોગુણ અને
તમોગુણ. આ ત્રણ તત્વને અલગ અલગ નામથી ન બોલીએ તો આપણે એને એક શબ્દમાં બોલીએ તો પ્રકૃતિ કહીએ છીએ. જે આપણે આ જોઈએ છે આપણી સામે એને પણ આપણે પ્રકૃતિ ગણીએ છીએ, કહીએ છીએ, પરંતુ અહીંયા એ પ્રકૃતિની વાત નથી. જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ત્રણ તત્વ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એને આપણે એક શબ્દમાં પ્રકૃતિ કહીએ છીએ. તો આ ત્રણ જે છે સત્વ, રજ અને તમ એ જળ છે. એક શબ્દમાં બોલીએ તો પ્રકૃતિ જળ છે અને એમાંથી જેટલી બધી વસ્તુઓ બને એ જળમાંથી હંમેશા જળ જ બને. આપણે વાત કરી દીધેલી છે, આજે રિપીટ ફરી એટલા માટે કે નવા લોકો આવ્યા છે. તો જળ એને કહીએ આપણે કે જેને વિચાર કરવાની શક્તિ નથી, જેને સુખ દુઃખ અનુભવાતી નથી, જેને નિર્ણય લેવાની શક્તિ નથી, આને આપણે જળ કહીએ છીએ. આનાથી ઉલટું ચેતન કોને કહીએ? જે વિચાર કરી શકે, જેને સુખ દુઃખનો અનુભવ થાય છે, જે નિર્ણય લઈ શકે, જે તર્ક વિતર્ક કરી શકે, આને આપણે ચેતન કહીએ. તો આ ત્રણ તત્વ પરમાત્મા, જીવાત્મા અને પ્રકૃતિ. પ્રકૃતિ જળ, જ્યારે પરમાત્મા અને જીવાત્મા ચેતન. આ ચેતનની અંદરમાં પરમાત્મા જે છે એ એક છે. આપણે બધા જાણીએ છીએ કે ઈશ્વર એક જ છે. જ્યારે જીવાત્માઓ જે છે એ આપણી ભાષામાં અનેક છે, અસંખ્ય છે, પરંતુ પરમાત્માની દ્રષ્ટિએ તો એ પણ ફિક્સ સંખ્યા છે. પરંતુ અસંખ્ય આપણા માટે એટલા માટે કે આપણી શક્તિ લિમિટેડ છે, આપણું જ્ઞાન લિમિટેડ છે. આપણે અલ્પજ્ય, અલ્પશક્તિમાન હોવાથી જેટલા જીવાત્માઓ છે એને આપણે ગણી ના શકીએ, એટલે આપણી ભાષામાં અસંખ્ય છે. પરંતુ પરમાત્મા સર્વશક્તિમાન, સર્વજ્ય હોવાથી, સર્વત્ર હોવાથી એને આ સંખ્યાની ખબર છે અને એટલે જ એ આ પૂરા બ્રહ્માંડનું નિયમન કરે છે. તો પરમાત્મા એક, જીવાત્માઓ અનેક અને પ્રકૃતિ, આ ત્રણેય નિત્ય છે. અને નિત્ય કોને કહેવાય? કોઈ જવાબ આપે આમાંથી? નિત્ય કોને કહેવાય ગોવિંદભાઈ? જે ઉત્પન્ન નથી થતું અને જેનો વિનાશ પણ નથી, આને આપણે નિત્ય કહીએ. બીજા શબ્દમાં કહીએ તો જેનો કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી, એને આપણે નિત્ય કહીએ. એટલે કે જે અનાદિ છે અને આ બાજુ અનંત છે, એને આપણે નિત્ય કહીએ. તો ત્રણ વસ્તુ નિત્ય છે. પરમાત્મા નિત્ય છે, જીવાત્માઓ નિત્ય છે અને પ્રકૃતિ નિત્ય છે, જે ક્યારેય ઉત્પન્ન થતી નથી અને ક્યારેય એનો વિનાશ થતો નથી. હવે શબ્દ એ આવે કે જે ઉત્પન્ન થાય એનો નાશ પણ થાય. તો અહીંયા આપણે જેને પ્રકૃતિ એક શબ્દ વાપરો, સત્વ, રજ અને તમ, એ કોઈ દિવસ ઉત્પન્ન થઈ નથી એટલે એનો વિનાશ પણ શક્ય નથી. હવે એ ત્રણેયનું મિશ્રણ કરી અને પરમાત્મા આગળ આગળ જે વસ્તુ બને યાની નવી ઉત્પન્ન થાય તો એનો નાશ પણ થાય. જે ઉત્પન્ન જ નથી થયું તો એનો કોઈ દિવસ નાશ શક્ય નથી. તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આનો નાશ શક્ય નથી. પરંતુ એ ત્રણેયને મિક્સ કરી અને નવી એક વસ્તુ બનાવે કોઈ, યાની પરમાત્મા, તો એનો પછી નાશ થાય. તો આપણે ત્રણેયને મિક્સ કરી અને જે પ્રકૃતિ શબ્દ વાપર્યો, તો પ્રકૃતિમાંથી શું બન્યું? એ ત્રણેયમાંથી તો પેલું તત્વ બન્યું મહતત્વ.
મહતત્વમાંથી આગળ જતા શું બન્યું? અહંકાર. અહંકારમાંથી આગળ જતા શું બન્યું? 5 તન્માત્રા અને સૂક્ષ્મ ભૂત. એમાંથી આગળ જતા શું બન્યું? તો 5 મહાભૂત. અને 5 મહાભૂતમાંથી શું બન્યું? તો કે આપણે જે નરી આંખે જોઈએ છે આ બધું જ. આ બધું જ જે આપણે નરી આંખે જોઈએ, આપણે એક શબ્દ વાપરીએ છીએ કે આ જે કંઈ છે એનો નાશ થવાનો છે. તો એ કયા અર્થમાં આપણે કહીએ છીએ? કારણ કે આપણે જે નરી આંખે જોઈએ છીએ અથવા તો આપણે આંખથી લઈને મશીનથી જે કંઈ જોઈએ છે એ બધું ઉત્પન્ન થયેલું છે. અને જે ઉત્પન્ન થાય એનો નાશ થવાનો જ. તો જે આજે આપણે આ ભવન જે ઘરમાં બેઠા છીએ, આજે આપણે અહીંયા ઘર છે, આ ઘર ઉત્પન્ન થયેલું છે, બનેલું છે. એટલે 50-100 વર્ષ બહુ મજબૂત હોય તો 150, 200, 500, પણ એક સમય આવશે કે એની ઉંમર પૂરી થશે અને એનો નાશ થશે. તો જે વસ્તુ બની એનો નાશ થાય. અને નાશ અહીંયાથી આપણે પાછી શરૂઆત કરીએ કે આ જે કંઈ છે આપણા શરીર સહિત એનો નાશ થતા થતા આગલી વસ્તુમાં જશે. આપણે 5 મહાભૂત જેને કહીએ છીએ એ 5 મહાભૂતના જરા નામ લઈ લઈએ. કોને એક નામ કોઈ બોલશે? 5 મહાભૂતમાં એક નામ હરેશભાઈ. અગ્નિ, વાયુ, પાણી, આકાશ અને પૃથ્વી. તો અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જલ, આ 5 આપણે મહાભૂત કહીએ છીએ જે વેદ પ્રમાણે છે. હવે આ 5 મહાભૂતમાં આપણે સમજવામાં ક્યારેક ભૂલ કરીએ છીએ. જેમ કે પાણી, તો આપણે પાણીને આ 5 મહાભૂતમાંનું એક મહાભૂત માનીએ છીએ. એ હકીકતમાં પાણી 5 મહાભૂતમાંનું એક નથી, પરંતુ 5 મહાભૂતમાંથી બનેલું પાણી છે. પણ 5 મહાભૂતમાંનું જે જલ છે, જ્યાં જલ શબ્દ વાપરીએ છીએ, એ જલનો ઉપયોગ આ પાણીમાં વધારે છે. એને લઈને એને આપણે જલ કહીએ છીએ. એ પંચ મહાભૂતમાંનું નથી. એમાં વાયુ પણ છે, એમાં અગ્નિ પણ છે, એની અંદરમાં પૃથ્વી પણ છે, એમાં બધા જ 5 તત્વ છે. પણ વધારે તત્વ કયું? તો જલ. એટલા માટે આપણે જલ કહીએ છીએ. એ જ રીતે અગ્નિ. તો અગ્નિ આપણે જે જોઈએ છે આગ, એ 5 મહાભૂતમાંનું એક છે એવું નથી, પરંતુ 5 મહાભૂતમાંથી બનેલું એ છે. પણ અગ્નિનું પ્રમાણ એમાં વધારે, એટલે આપણે એને અગ્નિ કહીએ છીએ. ઉદાહરણ આપણે ગયા વખતે પણ આપ્યું, જેમ કે આપણે દૂધપાક. તો દૂધપાકની અંદરમાં દૂધનું પ્રમાણ ખૂબ વધારે છે. બાકી એમાં ખાંડ છે, એલચી છે, જાયફળ છે, કેસર નાખતા હોય તો કેસર છે, આવા ઘણી બધી વસ્તુઓ એમાં આપણે નાખીએ છીએ. પરંતુ દૂધનું પ્રમાણ મુખ્ય વધારે, એટલે આપણે એને દૂધપાક શબ્દ વાપરીએ. તો આ જ રીતે 5 મહાભૂત માટે સમજજો. પૃથ્વી, તો આ પૃથ્વી પણ 5 મહાભૂતમાંથી બનેલું એક ઘટક છે. પૃથ્વીનું પ્રમાણ આની અંદરમાં વધારે, એટલે આપણે એને પૃથ્વી કહીએ. વાયુ, તો આપણે જે વાયુ જેના માટે હવા વાયુ શબ્દ વાપરીએ છીએ, એ વાયુમાં 5 મહાભૂતમાંના વાયુનું પ્રમાણ વધારે, એટલે આપણે એને વાયુ કહીએ છીએ. એ જ રીતે આકાશ. આકાશની અંદરમાં 5 મહાભૂતમાંના આકાશનું પ્રમાણ વધારે, બાકીના એમાં જલનું પ્રમાણ છે, અગ્નિનું પ્રમાણ પણ છે, પણ એ ઓછું. એને લઈને એને આપણે મુખ્ય ઘટક વધારે આકાશ, એટલે આકાશ શબ્દ વાપરીએ છીએ. હવે વાત એ આવે કે આ 5 મહાભૂતમાંથી બનેલું શરીર, એની પહેલા આપણે
એક ઉદાહરણ લઈએ, જેમ કે રોટલી. તો રોટલી શેમાંથી બની? રોટલી શેમાંથી બની? લોટમાંથી. તો અહીંયા દાર્શનિક બે શબ્દ આવશે. જે બને જે વસ્તુ એને કાર્ય કહેવાય, અને જેમાંથી બને એને કારણ કહેવાય. તો રોટલી અહીંયા શું આપણે કહેશું? કાર્ય. અને લોટ એક કારણ. હવે લોટ શેમાંથી બન્યો? ઘઉંના દાણામાંથી, ઘઉંમાંથી. તો એ બેની જ્યારે કમ્પેરિઝન આવશે ત્યારે લોટ એક કાર્ય અને ઘઉં કારણ. હવે ઘઉં શેમાંથી બન્યા? તો ડુંડામાંથી, એમાંથી બધામાંથી આપણે બહાર કાઢ્યા. તો એ બંનેનું જ્યારે કમ્પેરિઝન આવશે, ઘઉંનો છોડ એક કારણ અને ઘઉં કાર્ય. ઘઉંનો છોડ શેમાંથી બન્યો? તો એ આપણા બીજમાંથી. તો બીજ કારણ અને છોડ કાર્ય. આ રીતે આપણે આખી સૃષ્ટિમાં પણ આપણે સમજીએ. અત્યારે આપણે જે કાંઈ નરી આંખે જોઈએ છીએ એ બધું શેમાંથી બન્યું? પંચ મહાભૂતમાંથી. શેમાંથી બન્યું? પંચ મહાભૂતમાંથી. તો હવે અહીંયા આ નરી આંખે જે કાંઈ આપણે જોઈએ છે એ બધાને શું કહેશું આપણે? કાર્ય. અને પંચ મહાભૂતને કારણ. પંચ મહાભૂત શેમાંથી બન્યું? પંચ સૂક્ષ્મ ભૂતમાંથી, જેને આપણે દાર્શનિક ભાષામાં તન્માત્રા પણ કહીએ છીએ. એ તન્માત્રામાંથી 5 મહાભૂત બન્યા. તો હવે અહીંયા તન્માત્રાને શું કહેશું? કારણ. અને 5 મહાભૂતને કાર્ય. એ પંચ તન્માત્રા જે છે એ શેમાંથી બન્યા? અહંકારમાંથી. અહંકાર અહીંયા આપણે જે સામાન્ય રીતે અભિમાન માટે એક શબ્દ વાપરીએ છીએ અહંકાર, એના માટે અહીંયા નથી. આ એક તત્વનું નામ છે અહંકાર. તો અહંકાર જે છે એમાંથી શું બન્યું? 5 તન્માત્રાઓ. સૂક્ષ્મ શરીર એ બધું એમાંથી બન્યું. તો સૂક્ષ્મ શરીર અને તન્માત્રા એને આપણે શું કહેશું? કાર્ય. અને જેમાંથી બન્યું અહંકારમાંથી, તો અહંકારને શું કહેશું? કારણ. અહંકાર બન્યો છે મહતત્વમાંથી. તો હવે અહંકાર શું થઈ જશે? કાર્ય. અને મહતત્વ કારણ. મહતત્વ કેમાંથી બન્યું? પ્રકૃતિ. તો અહીંયા મહતત્વ કાર્ય અને પ્રકૃતિ કારણ. આ પ્રકૃતિ કોનામાંથી બન્યું? તો કે 3 તત્વ, સત્વ, રજ અને તમ. તો આ સત્વ, રજ, તમ જે છે એમાંથી પ્રકૃતિ બની. તો પ્રકૃતિ શું છે? કાર્ય. અને સત્વ, રજ અને તમ છે કારણ. તો જ્યારે આપણે આ મૂળ કારણ સુધી પહોંચી ગયા, અને એને વેદમાં નિત્ય કીધા છે. એ ક્યારેય પહેલી વાર આવ્યા નથી અને છેલ્લી વાર જવાના નથી. એ ક્યારેય ઉત્પન્ન થયા જ નથી અને ક્યારે એનો વિનાશ થવાનો નથી. તો સત્વ, રજ અને તમ આ 3 છે એ તત્વ નિત્ય છે, જે મૂળ કારણ છે. હવે એ કોઈનું કાર્ય નથી. જ્યાં મૂળ કારણ સુધી પહોંચી જાય તો એને આપણે નિત્ય ગણવું પડે, કારણ કે એ કોઈમાંથી બનેલું જ નથી. અને મૂળ કારણ જ્યારે પહોંચીએ એને મૂળ ઉપાદાન કારણ શબ્દ વાપરે. કયો શબ્દ વાપરે? ઉપાદાન કારણ. કારણ 3 પ્રકારના છે. એક ઉપાદાન કારણ, બીજું નિમિત્ત કારણ અને ત્રીજું સાધારણ કારણ. આ 3 કારણને સમજવા માટે માટી
જેમ કુંભાર છે એક ઘડો બનાવે તો એ ઘડો શેમાંથી બન્યો? માટીમાંથી. એટલે ઘડાનું ઉપાદાન કારણ આપણે માટી ગણીએ, કેશું. ઘડાનું ઉપાદાન કારણ શું કેશું? માટી. એ બનાવ્યું કોણે? કુંભારે. ઘડાને બનાવ્યો કોણે? એ કુંભારે. તો એને આપણે નિમિત્ત કારણ ગણશું. માટી ઉપાદાન કારણ, કુંભાર નિમિત્ત કારણ. હવે એ કુંભારે ઘડો બનાવ્યો, એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ લીધો? તો કે એક તો પેલું ચાક, આપણે ચક્ર, જે આપણે ગાડાના વ્હીલ જેવું વ્હીલ, પછી લાકડી, પછી માટી લઈ આવવા માટે જે કાંઈ એને ઉપયોગ કર્યો હશે, જે કાંઈ વાહનનો, પાણી, ભૂસો કે કંઈ નાખતા હોય તો એ. ટૂંકમાં જે જે હથિયારનો ઉપયોગ લીધો એમણે, એને આપણે સાધારણ કારણ કહીએ છીએ. જેમ કે લાકડી સાધારણ કારણ થઈ એની, એ ચાકડાનું વ્હીલ છે એ સાધારણ કારણ થયું, પછી એની ધરી એ સાધારણ કારણ જેના ઉપર એ ફરે છે. આ બધું સાધારણ કારણમાં આવશે. તો એકદમ સરસ રીતે સમજાય એવું છે કે ઘડો જે છે એ કાર્ય છે. ઘડો છે એ શું છે? કાર્ય છે. હવે એ જેમાંથી બન્યું માટી, એ એનું ઉપાદાન કારણ છે. શું છે? ઉપાદાન કારણ. બનાવનાર કોણ? તો કે કુંભાર. એ એનું નિમિત્ત કારણ. અને કેનો કેનો ઉપયોગ લીધો? ચાકડો, લાકડી, આ બધું છે એ સાધારણ કારણ. તો દરેક વસ્તુ માટે ત્રણ કારણ હશે. એક નિમિત્ત કારણ, એક સાધારણ કારણ અને એક ઉપાદાન કારણ. આ ઉપાદાન કારણ કોને લાગુ પડશે? જે પહેલી વાર બને એને. જ્યારે નિત્ય વસ્તુ જે છે એને આ ઉપાદાન કારણનો શબ્દ લાગુ પડશે નહીં, કારણ કે એ તો ક્યારેય બન્યું જ નથી. એનું કોઈ આગળની મટીરિયલ છે જ નહીં. અને અવસ્થાએ એક વખત આપણે આમ વિચાર કરતા 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 જઈએ તો ક્યાંય તો અટકવું જ પડશે. આપણે એમ ગણીએ કે સત્વ, રજ અને તમ એ પણ કોઈમાંથી તો બન્યું હશે. તો હવે એ પણ છેલ્લી વસ્તુ તો નહીં બને. આપણે સમજી લ્યો કે કોઈ વસ્તુનું નામ આપ્યું, તો ફરી પાછો પ્રશ્ન આવશે કે તો ઈ કેમાંથી બન્યું, એ કેમાંથી બન્યું. એમ જ્યારે આગળ 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 તો એ પણ અનંત સુધી ચાલતું જ રહેશે. તો વેદની અંદરમાં આપણા સ્વયં પરમપિતા પરમાત્માએ આ ત્રણ વસ્તુને નિત્ય કીધી છે. એક સ્વયં માટે પોતે પરમાત્મા, બીજા જીવાત્માઓ અને ત્રીજું પ્રકૃતિ યાની સત્વરજ અને તમ. એ ત્રણ નિત્ય છે, જેનું કોઈ ઉપાદાન કારણ નથી. એ ત્રણમાંથી જે જે વસ્તુ બનતી જાય એ કારણ કાર્ય, કારણ કાર્ય, કારણ કાર્ય, એમ આપણે આગળ આગળ વધતા જશું. આ કારણ અને કાર્યને સમજવા માટે આ શબ્દો મેં તમને પહેલા કીધું. ડાયરેક્ટ વૈદિક ગ્રંથો વાંચશું તો ઘણીવાર આપણને કંટાળો આવશે, સમજવામાં નહીં આવે. એમાં લખેલું હોય કે ભાઈ આ એનું ઉપાદાન કારણ છે અથવા આ કાર્ય છે, તો આપણે લોકો સમજાય નહીં, તો એમાં આપણને રસ ન પડે. એટલા માટે આ વેદ વિશેનું પૂરેપૂરું ઝીરોથી આપણે ચાલુ કરીએ છીએ કે એમાં કયા કયા શબ્દો આવે છે, કઈ કઈ વાતના સિદ્ધાંતોના રૂપમાં વેદ આપણને કહે છે. એ રીતે જો આપણે ધીમે ધીમે ક્રમશઃ આગળ જાશું તો આપણને વેદ સમજવા ખૂબ સહેલા પડશે. તો કારણ અને કાર્ય, હવે આપણે તમે જ બધા ઉદાહરણ આપો. કોઈ પણ એક ઉદાહરણ હું તમને પહેલા કહું. જેમ કે ગુલાબ જાંબુ, તો માવો મુખ્ય એમાં માવો હોય, બાકી તો ઘણું બધી વસ્તુ, એ બધું એનું કારણ છે અને ગુલાબ જાંબુ છે એ કાર્ય છે.
આવા ઉદાહરણ તમે બધા આપો જોઈએ. એક એક ઉદાહરણ કોઈ ને કોઈ 10 લોકો 5-7 લોકો આપી દો. સતીશભાઈ કારણ કાર્યને જી. પેંડો, બહુ સરસ. પેંડામાં ઉભા થઈને એ કહ્યો કે કારણ શું અને કાર્ય શું. પેંડો છે એ કાર્ય અને એનું કારણ દૂધ. બિલકુલ, દૂધ માવો જેમાંથી બને એ કારણ અને પેંડો બની ગયેલો એ કાર્ય. એ જ રીતે બહેનોમાંથી કોઈ કયો. જી બેન. જી જી જી. વસ્ત્ર, ધાગા, બહુ સરસ બેનનો જવાબ. આ કપડું તમે લ્યો, આ કપડું છે એ કાર્ય છે. હવે આ કપડું બન્યું છે શેમાંથી? તો કે દોરાઓમાંથી. આડા ઉભા જે કઈ હશે એ દોરા છે એનું કારણ છે અને આ કપડું છે એ કાર્ય છે. એ જ રીતે હજુ હાજી બેન. હા, બહુ સરસ બેનનો જવાબ. ગાંઠિયા કારણ છે ભાઈ, કાર્ય છે. અને શેમાંથી બન્યા? તો કે ચણાનો લોટ, તેલ, જે કાંઈ મીઠું અંદર નાખ્યું હશે એ બધું કારણ છે. ગાંઠિયા કાર્ય અને લોટ કારણ. એ જ રીતે બહુ સરસ કીધું એણે. લાકડું એ કાર્ય છે અને ઝાડવા કારણ છે. આ દીકરા માટે બહુ સરસ જવાબ આપ્યો. લાકડું કાર્ય અને ઝાડવા કારણ. હજી આ જ રીતે આપો છે પુરુષોમાંથી. જી ગોવિંદભાઈ. દોરો, કપાસ, બહુ સરસ. દોરો છે એ કાર્ય છે અને એનું આગળ કેમાંથી બન્યો? તો કે કપાસમાંથી. તો કપાસ છે એ કારણ છે. મુરલીભાઈ. બહુ સરસ વાત. એક અત્યારે જે કઈ અહીંયા જ્ઞાનની વાત નીકળે છે એ કાર્ય છે અને જેના દ્વારા નીકળે છે એ કારણ છે. તો આમ આપણે કારણ કાર્યને આપણે બરાબર સમજી લીધું. તો જે બન્યું એને કાર્ય કહેવાય અને જેમાંથી બન્યું એને કારણ કહેવાય. તો હવે આ બ્રહ્માંડની વાતમાં આવી જઈએ. આ બ્રહ્માંડમાં 3 વસ્તુ નિત્ય હતી: પરમાત્મા, જીવાત્મા, પ્રકૃતિ. જેમાં પ્રકૃતિમાં 3 તત્વ નિત્ય: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. પરમાત્મા એક, જે આ પૂરા બ્રહ્માંડનો રચયિતા છે. જીવાત્માઓ અનેક, જેને કર્મ અનુસાર ફળ આપવા માટે પરમાત્મા એને અલગ અલગ યોનિઓમાં મોકલે છે. જ્યારે સત્વ, રજ અને તમ એ પણ નિત્ય હોવાથી પરમાત્મા પાસે આ 3 ઢગલા સમજો. એક સત્વગુણનો ઢગલો, એક રજોગુણનો ઢગલો અને એક તમોગુણનો ઢગલો. એ ઢગલામાંથી પરમાત્માએ થોડુંક સત્વગુણ લીધું, થોડુંક તમોગુણ લીધું, ઓછા વત્તા પ્રમાણમાં રજોગુણ લીધું, ત્રણેયને મિક્સ કર્યું અને એમાંથી પ્રકૃતિ અને આગળના ચાલુ કર્યા. તો પ્રકૃતિમાંથી પછી વળી પાછું સત્વગુણમાંથી જે 3 મિશ્રણ હતું એમાં વળી પાછું પ્રમાણમાં ફેરફાર કર્યા અને નાખ્યું, મહતત્વ બનાવ્યું. તો પરમપિતા પરમાત્મા આનો બનાવનારો છે. પરમાત્મા શું છે? બનાવનારો. મહતત્વનો બનાવનારો કોણ? પરમાત્મા. બન્યું છે શેમાંથી? પ્રકૃતિમાંથી. તો મહતત્વ જે છે, હવે એક વસ્તુ અહીંયા સમજી લઈએ. સાધારણ કારણ પરમપિતા પરમાત્માની લાગુ નહીં પડે. કારણ એ કે ઉપયોગ એને કરવો પડે કે જે અલ્પ શક્તિ વાળો છે. જીવાત્મા આપણે બધા અલ્પ શક્તિ હોવાથી આપણે આ બધી જ વસ્તુ તરત જ બનાવી શકતા, કોઈના ઉપયોગ વગર બનાવી શકતા
નથી. એટલે આપણે સાધારણ કારણની જરૂર છે. જ્યારે પરમપિતા પરમાત્મા સર્વશક્તિમાન હોવાથી એ કોઈનો ઉપયોગ લેતો નથી. એટલે ત્યાં આપણે બે જ વસ્તુ આવશે, એક નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. તો મહતત્વમાં મહતત્વનું ઉપાદાન કારણ કોણ અને નિમિત્ત કારણ કોણ? પેલા નિમિત્ત કારણનું કયો જોઈએ. મહતત્વનું બનાવનારો નિમિત્ત કારણ કોણ? પરમાત્મા. કારણ કે એનો બનાવનારો કોણ છે? પરમાત્મા. તો પરમાત્મા જે છે એ નિમિત્ત કારણ છે. અને ઉપાદાન કારણ કોણ? સત્વ, રજ અને તમ. સત્વ, રજ અને તમ માંથી મહતત્વ બન્યું. એટલે મહતત્વનું નિમિત્ત કારણ પરમાત્મા અને ઉપાદાન કારણ સત્વ, રજ અને તમ. મહતત્વમાંથી અહંકાર બન્યો. તો હવે અહંકારનું ઉપાદાન કારણ કોણ? મહતત્વ. અહંકારનું ઉપાદાન કારણ કોણ? મહતત્વ. એનું નિમિત્ત કારણ કોણ? પરમાત્મા. અહંકારમાંથી 5 તન્માત્રા, સૂક્ષ્મભૂત, ઉભય ઇન્દ્રિયો આ બધી બની. તો આ 5 સૂક્ષ્મભૂત તન્માત્રા એનું ઉપાદાન કારણ કયું? અહંકાર. અને નિમિત્ત કારણ પરમાત્મા. એ જે 5 સૂક્ષ્મભૂત એમાંથી 5 મહાભૂત બન્યા. તો મહાભૂતનું ઉપાદાન કારણ કયું? સૂક્ષ્મભૂત. નિમિત્ત કારણ પરમાત્મા. એ મહાભૂતમાંથી આ જે કાંઈ છે એ બધું જ બન્યું. યાની સૂર્ય, ચંદ્ર, તારા, જે કાંઈ આપણે જોઈએ છે, આ પૃથ્વી, આવી અનેકો પૃથ્વી, અનેકો ગેલેક્સીઓ, અનેકો આ બધું જ જે કાંઈ બન્યું એ શેમાંથી બન્યું? 5 મહાભૂતમાંથી. તો આ જે કાંઈ છે એનું ઉપાદાન કારણ કોણ? 5 મહાભૂત. અને એનું નિમિત્ત કારણ કોણ? સ્વયં પરમાત્મા. હવે એ જે આ મહાભૂત આપણી સામે દેખાય છે એમાં હવે આપણે આવશું. એમાંથી જેમ કે આ મોબાઈલ બન્યો, તો મોબાઈલ જે બન્યો છે એનો કોઈ બનાવનાર છે? મોબાઈલ જેમાંથી બન્યું એ મટીરિયલ પણ છે. અને મોબાઈલ જેના દ્વારા જે જે સાધનોની ઉપયોગ થયો એ પણ છે. તો આની અંદરમાં હવે 3 વસ્તુ લાગુ પડશે. જ્યાં આપણી બનાવેલી વસ્તુ છે ત્યાં 3 વસ્તુ લાગુ પડશે. ઉપાદાન કારણ, સાધારણ કારણ અને નિમિત્ત કારણ. તો મોબાઈલ જે છે એનું ઉપાદાન કારણ શું? જે એમાં મટીરિયલ વપરાણું, પ્લાસ્ટિક છે, એની અંદરમાં ચીપ જેમાંથી બની હશે એ ટૂંકમાં જેમાંથી બન્યો છે એ એનું ઉપાદાન કારણ છે. એનું નિમિત્ત કારણ કોણ? તો કોઈ ફેક્ટરીમાં ચેતન છે જેણે એ બધા મશીનને ઓપરેટ કરે છે, એ એનું નિમિત્ત કારણ. અને સાધારણ કારણ શું? તો જે મશીનોનો ઉપયોગ થયો, જેના દ્વારા એ બન્યું, એ એનું સાધારણ કારણ. હવે આ જ વસ્તુને આપણે સાવ સમજવા માટે રોટલી, આ રોટલીને 3 વસ્તુમાં આપણે વિભાજન કરીએ. રોટલીનું ઉપાદાન કારણ, નિમિત્ત કારણ અને સાધારણ કારણ. કોણ કહેશે? રોટલીના 3 કારણ કોણ કહેશે? રોટલીનું નિમિત્ત કારણ કોણ? નિમિત્ત કારણ બનાવનાર. નિમિત્ત છે એ બનાવનાર.
તો રોટલીનો બનાવનાર જે રસોઈયા છે, જે બેન અથવા ભાઈ, એ એનું નિમિત્ત કારણ છે. જેણે લોટ લીધો, લોટની અંદરમાં પ્રમાણમાં પાણી નાખ્યું, લોટની અંદરમાં જે કાંઈ ભાખરી બનાવી છે થોડું નમક નાખે, તેલ નાખે અથવા તો ઘી નાખે, એ જે કોઈ વસ્તુઓ લેનારો જે છે, જેને મિશ્રણ કરીને જે બનાવનાર છે જે વ્યક્તિ, એ રોટલી અથવા ભાખરીનું નિમિત્ત કારણ. હવે આવે છે ઉપાદાન કારણ. તો ભાખરીનું ઉપાદાન કારણ અથવા રોટલીનું ઉપાદાન કારણ શું? લોટ, તેલ, નમક, ઘી, આ જે કાંઈ વસ્તુ છે એ જેમાંથી ટૂંકમાં રોટલી અથવા ભાખરી બની, એને આપણે ઉપાદાન કારણ કહીએ. હવે સાધારણ કારણ શું? પાટલો, વેણું, બેનોને વધારે ખબર પડે, તવીથો, પછી તાવડી, આપણે જેમાં ગેસનો ચૂલો, આ બધાનો જ ઉપયોગ આપણે કર્યો, તો એ શું છે? એનું સાધારણ કારણ. સાધારણ કારણ. સાધારણ કારણ અને ઉપાદાન કારણ, આમાં બે વચ્ચેનો ભેદ સમજીએ. ઉપાદાન કારણ જે છે એ બનેલી વસ્તુની અંદર હશે, એની ઉપસ્થિતિ હોય, એને આપણે ઉપાદાન કારણ કહેશું. પરંતુ જેનો ઉપયોગ દ્વારા એ બન્યું, પરંતુ અત્યારે એમાં એ નથી. જેમ કે અગ્નિ દ્વારા એ બન્યું, આગનો ઉપયોગ લીધો, પરંતુ ભાખરીમાં અત્યારે એ અગ્નિ છે? નથી. તો એ એનું સાધારણ કારણ. તવીથાનો ઉપયોગ લીધો, પરંતુ અત્યારે ભાખરીમાં એ તવીથોનું કોઈ એનું કઈ ઘટક અંદર આવે નહીં, તો તવીથો સાધારણ કારણ. વેણું, જેનાથી આપણે એને વણ્યું, એનો ઉપયોગ લીધો ભાખરી બનાવવામાં, પરંતુ અત્યારે વેણું એમાં છે, ભાખરીમાં નહીં, તો વેણું શું છે? સાધારણ કારણ. તો સાધારણ કારણમાં અને ઉપાદાનમાં આટલો ફરક છે. ઉપાદાન કારણ એને કહેવાય જેમાંથી એ બને, જે વસ્તુ એની અંદરમાં આજે બન્યા પછી પણ હોય. દૂધપાક, તો એમાં દૂધ છે, એમાં ખાંડ છે, એમાં એલચી છે, એની અંદરમાં સૂકો મેવો બધો નાખ્યો એ પણ છે. એ છે તો એને ઉપાદાન કારણ કહીએ. અને નિમિત્ત કારણ જે છે તો એ એના માટેનું બકડિયું, એના માટેનો તવો, તાવીથો, જે કાંઈ છે, જે વ્યક્તિએ બનાવ્યા, એ આ બધા જ નિમિત્ત કારણ. તો નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ અને સાધારણ કારણ, આ બધાને આપણે બરાબર સમજી લઈએ. ફરી પાછી એક સાધારણ કોઈ ઉદાહરણ આપીને સમજાવો. એક આપણે રોજ રોજ કરતા હોઈએ, એને વસ્તુને લઈને કોઈ એક વ્યક્તિ કયો જોઈએ, એનું ઉપાદાન કારણ આ, નિમિત્ત કારણ આ અને સાધારણ કારણ આ, એમ કરીને સમજાવવો જોઈએ. કોઈ એક વ્યક્તિ કયો જોઈએ. કિશોરભાઈ. રમવાનો બોલ. નિમિત્ત. હા, બોલ છે એ કાર્ય છે, એનું નિમિત્ત કારણ બનાવનારો. પછી જેમાંથી બન્યું, યસ, રબર, એ છે એનું ઉપાદાન કારણ. અને હવે આવશે સાધારણ કારણ. સાધારણ કારણમાં શું આવશે? એની ડાય, યસ, ડાય છે, બોલની ડાય હશે, એના માટે મશીન હશે, એને ગરમ કરવા માટેનું જે કાંઈ હશે, આ બધું જ શું આવશે? એનું સાધારણ કારણ. એવી જ વસ્તુ તમે એક પ્લીઝ કયો જોઈએ. ત્રણ વસ્તુ માટે કોઈ એક વસ્તુ. હા, આપ્યો. ત્રણેય વસ્તુ માટે લ્યો જોઈએ. કોઈ એક વસ્તુ ગમે એને સામાન્ય રીતે. જી.
હું તમને એક વસ્તુ આ કહું, આ થેલી કાર્ય છે, આનું ઉપાદાન કારણ શું? જેમાંથી બન્યું. બહુ સરસ, જેમાંથી બન્યું એ. પછી નિમિત્ત. બનાવનાર વ્યક્તિ, જેના સાધારણ કારણ છે એ બન્યા. હવે ફરી પાછું જો બધા સમજો, આ થેલી છે એ કાર્ય છે. આ ત્રણ વસ્તુ આને લાગુ પડે. આનું ઉપાદાન કારણ, આનું નિમિત્ત કારણ અને આનું સાધારણ કારણ. આનું ઉપાદાન કારણ, આ થેલી કોઈ કાગળ જેવી વસ્તુમાંથી બની છે, તો આનું ઉપાદાન કારણ એ કાગળનો જે આપણે માવો કે જે કાંઈ કહેશું એ. અગર આ પ્લાસ્ટિકની થેલી હોત તો આનું ઉપાદાન કારણ પ્લાસ્ટિકના દાણા કે જે કાંઈ આપણે ઉપયોગ કરીએ એ. અને આ કપડામાંથી થેલી બની હોત તો આનું ઉપાદાન કારણ આ કપડાની થેલી હોત તો શું હોત? કપડું. યાની જેમાંથી બને એને ઉપાદાન કારણ. જેણે બનાવ્યું, જે વ્યક્તિ દ્વારા બન્યું એ નિમિત્ત, અને જેના દ્વારા બન્યું એ સાધારણ. યાની આ થેલી માની લ્યો કે કપડાની હોત તો સિલાઈ મશીન છે એનું સાધારણ કારણ, ત્યાં એમાં સોય એનું સાધારણ કારણ, ત્યાં એની અંદરમાં ચાલતી મોટર એનું સાધારણ કારણ. જેના દ્વારા બન્યું એ આવશે નિમિત્ત, યાની સિલાઈ કરનાર દરજી એ છે એ એનું નિમિત્ત કારણ. દરજી નિમિત્ત, સોઈંગ મશીન એ સાધારણ, ઉપાદાન કપડું અને આ કાર્ય થેલી છે એ કાર્ય. આ જ રીતે આપણે પૂરા બ્રહ્માંડ માટે સમજીએ. સમય થોડા ગહન વિષય છે એટલે બહુ જલ્દી જાય. આટલી વાતમાં આપણે 50 મિનિટ આપણી ગઈ, 10 મિનિટ જ માત્ર બાકી રહી. તો હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીતર હા, પ્રશ્ન કોઈને પૂછવો હોય તો માઇકમાં જ બોલશું, જેથી કરીને પ્રશ્ન અહીંયા રેકોર્ડિંગમાં. હા, ચાલુ છે. કોઈને પ્રશ્ન છે? નહીતર હા બેન. નમસ્તે. નમસ્તે બેન. સુરેશભાઈ, આપને લાસ્ટ એપિસોડમાં વાત કરી હતી કે જે લોકો જે વસ્તુમાંથી જે વસ્તુ બને છે એ જ બની શકે એમ. ધારો કે મનુષ્ય હોય તો એના દ્વારા મનુષ્યની જ ઉત્પત્તિ થાય. જી. તો જે બ્રહ્માકુમારી વાળા માને છે આ વસ્તુ, એ વસ્તુ આ સ્વીકારતા નથી. મારે એ લોકો જોડે ચર્ચા થઈ ને, જી, તો આપણે એમ કહીએ કે વૃક્ષ છે, ઘઉંનો છોડ વાવીએ તો ઘઉંના દાણા જ નીકળે. એવી રીતે આપણે લાસ્ટ એપિસોડમાં એ વાત કરી હતી કે એ લોકોમાં થોડીક આ ઓલું છે, તો બહુ સરસ બેન, સમજાતું નથી હજી. જી જી જી. એ લોકો કેમ આ વસ્તુ નથી સ્વીકારતા? એ લોકો એમ જ કહે છે કે મનુષ્યનું મૃત્યુ થાય અહીંયા છે તો ને એમાંથી મનુષ્ય જ બને. બેન, આપણે એક વસ્તુનું આપણે ધ્યાન રાખશું, કોઈ સંપ્રદાય વિશે આપણે ક્યારેય વાત આ નહીં વસ્તુ કરવી. સમજવી છે. સમજો એ બરાબર, પણ સંપ્રદાયના નામે નહીં. આ મારી બધાને એક વિનંતી છે, કોઈ સંપ્રદાય વિશે ક્યારેય કોઈ આપણે વાત નહીં કરીએ. હું એમાં પણ એવું માનું છું કે જે બ્રહ્માકુમારીની શરૂઆત જેમના દ્વારા, વિદ્વાન દ્વારા થઈ, એ વિદ્વાન કદાચ આ વાત આ રીતે નહીં કરતા હોય, પરંતુ પાછળથી બધાનું જ્ઞાન એક સરખું નથી, તો શિષ્યો ભૂલ કરી શકે. આવું પણ બને. એમણે જ્યારે મૂળ સિદ્ધાંત બનાવ્યો તો એમણે જળ માટે કર્યો હશે, હું એમ માનું છું. જળ માટે એટલે શું? કે જળમાંથી જળ વસ્તુ જ બને
એ આપણે ગયા વખતે વાત કરી. જળમાંથી કોઈ દિવસ ચેતન બને જ નહીં. હવે આપણે અહીંયા જે મૂળ સિદ્ધાંત છે કે મનુષ્યના શરીરમાંથી મનુષ્ય જ બને, તો એ સિદ્ધાંત ખોટો નથી. શું કામ એ ખોટો નથી? તો આને બરાબર સમજીએ કે આ મનુષ્યના શરીર માટેની વાત છે, જે જળ છે. મનુષ્યનું શરીર યાની આપણું શરીર એ ચેતન છે કે જળ છે? જળ છે. શું કામ એ જળ છે? તો આ શરીર શેમાંથી બન્યું? આનું ઉપાદાન કારણ શું? તો 5 મહાભૂત. 5 મહાભૂત એમ કરતા કરતા આગળ 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 વયા જાય તો સત્વરજ અને તમ. તો સત્વરજ અને તમ એ જળ છે. તો જળમાંથી જેટલી વસ્તુઓ આગળ 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 બનતી જશે એ બધું જ જળ છે. મન જળ, આંખ જળ, કાન જળ, પગ જળ, હાથ જળ, માથું જળ, આ બધું જ જળ. આ બધા જ જળને હિસાબે તમે જુઓ, આ આંખ છે એને આપણે જળ વસ્તુ હંમેશા ચેતનનું એક ઉપયોગી વસ્તુ હોય છે. તો આંખ જે છે અંદર બેઠેલું એક આત્મા ચેતન એનું સાધન છે હકીકતમાં જળ. આપણને દેખાય છે ચેતન. શું કામે? અંદર બેઠેલો કોઈ ચેતન એનામાં હેરાફેરી કરે છે એટલે આપણને ચેતન દેખાય છે. અત્યારે જેમાં પંખો છે એમાં એક શક્તિ નાખી અને એ ફરે છે એટલે આપણે લાગે કે તો ફરે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે જળ છે. એમ આ આંખ પણ જળ છે. આ જળ વસ્તુ બગડી ચેતનને જોવામાં, એટલે આ ચેતને એક નવી વસ્તુ બનાવી, એ છે ચશ્મા. અને હવે એ સારી રીતે જોઈ શકે. તો આ ચશ્મા છે એ પણ જળ છે, આ આંખ પણ જળ છે. ફક્ત એને જોનારું તત્વ એ માત્ર ચેતન છે. તો જ્યારે જ્યારે આપણે લોકો જળની વાત કરીએ ત્યારે ત્યારે આપણે એટલી વસ્તુ સમજવી કે જળ પૂરતી જ મર્યાદિત છે. તો આ જળ શરીર જે છે આપણું, હવે આ જળ શરીર દ્વારા જે બનશે, યાની શુક્ર અને રજ, એના દ્વારા જે બનશે, શુક્ર અને રજ પણ જળ છે, એ પણ ચેતન નથી. એના દ્વારા જે બનશે એ પણ એક જળ વસ્તુ જ બનશે. અને એ જળ વસ્તુ આ જળ શરીરથી બનશે એટલે એના જેવું જ બનશે. યાની મનુષ્ય દ્વારા જે નવું ઉત્પન્ન થશે એ જળ જ હશે અને એ શરીર માત્ર એવું જ હશે. આમ એ કહેવા માંગે છે. યાની મનુષ્યના પેટમાં જે મનુષ્ય દ્વારા જે જન્મે એ મનુષ્ય જ હશે અને મનુષ્ય જ હોય. આપણે ક્યારેય એવું સાંભળ્યું કે મનુષ્યના શરીર દ્વારા મીંદડું આવ્યું, મનુષ્યના શરીર દ્વારા કૂતરું આવ્યું, મનુષ્યના શરીર દ્વારા ઉંદર આવ્યો? આવું ક્યારેય સાંભળ્યું ક્યાંય? એ શક્ય જ નથી. એ સિદ્ધાંતને એ લોકો મુખ્ય ગુરુ એમ કદાચ કહેવા માંગતા હશે. એ વસ્તુ બધા જ માં લાગુ પડે. કૂતરાનું પંચમહાભૂતમાંથી બનેલું શરીર, એના દ્વારા જે શરીર બનશે એ કૂતરો જ બનશે. એ કોઈ દિવસ બિંદડું બને નહીં, ત્યાં કોઈ દિવસ મનુષ્ય બને નહીં, ત્યાં કોઈ દિવસ ઉંદર બને નહીં. ત્યાં કૂતરા દ્વારા કૂતરો જ બને, હરણ દ્વારા હરણ જ બને, ગાય દ્વારા ગાય જ બને, ચણા દ્વારા ચણો જ બને, માંડવીના બી દ્વારા માંડવી જ બને, મગ દ્વારા મગ જ બને. એ માત્ર જળ માટે લાગુ પડે છે. પરંતુ જ્યાં ગેરસમજ થઈ એ થઈ ચેતન માટે. તો આ શરીરની અંદરમાં આપણે બે વસ્તુને સ્વીકારવાની છે. એક પંચમહાભૂતનું આ શરીર અને બીજું જીવાત્મા જે ચેતન છે.
અને ત્રીજો પરમાત્મા, એ પણ ચેતન છે. તો આ શરીરની અંદરમાં 3 તત્વ છે, એક જળ અને 2 ચેતન. જે જળ માટેની વાત છે એના માટે આ લાગુ પડે છે, જ્યારે ચેતન છે એના માટે આ શબ્દ લાગુ પડતો નથી. જ્યારે આ શરીરમાંથી આપણો આત્મા આ શરીરને રહેવાને લાયક ન રહે, ત્યારે આ શરીરને છોડવા માટે એની રીતે છોડી શકતો નથી. પરમાત્મા એ જીવાત્માને લઈ અને એના કર્મ અનુસાર એને બીજી જગ્યાએ જન્મ આપે છે. એ ચેતન વસ્તુ અલગ છે. ચેતન જે જીવાત્મા છે એને ગીતાની અંદરમાં સ્વયં કૃષ્ણ ભગવાને કીધું, હે આત્મા, તું કર્મ કરવા માટે સ્વતંત્ર છો, પણ ફળ હું આપીશ. યાની પરમાત્મા એમ કહે છે કે ફળ હું આપીશ, તું કર્મ જેવા કરીશ એવું તને હું ફળ આપીશ. તો આ શરીરમાંથી જેવા કર્મ કરી અને આત્મા જ્યારે આ શરીર છોડવાનો વખત આવે ત્યારે પરમાત્મા એ આત્માને લઈ જાય છે અને પરમાત્મા એના કર્મ અનુસાર બીજા શરીરમાં, જો સારા કર્મ હશે તો ખૂબ સારું શરીર આપશે, અને નબળા કર્મ હશે તો નબળા ઘરમાં જન્મ આવશે. બહુ જ નબળા હશે તો બિલકુલ નબળા ઘરની અંદરમાં સાવ, અને 50%થી પણ ઓછા સારા કર્મ અને વધારે ખરાબ કર્મ હશે તો એને પછી મનુષ્ય યોનિને બદલે બીજી યોનિમાં જન્મ આપશે. તો આ જે શબ્દ લાગુ પડે અહીંયા, એ માત્ર શરીર માટેની વ્યવસ્થા છે, આત્મા માટેની અહીંયા વાત નથી. અને જો કોઈ આત્મા સમજતા હોય કે મનુષ્યનો આત્મા માત્ર મનુષ્યમાં જ જન્મે, તો ત્યાં ગેરસમજ થાય છે, ત્યાં ભૂલ થાય છે. એને આપણે સુધારવાની રહે. એના અનેક આપણે ઉદાહરણ લઈ શકીએ કે જેમ કે જો મનુષ્ય જ બનતો હોય તો પરમાત્માને આપણે ન્યાયકારી ન કહી શકીએ. શું કામે? કે એણે તો ફિક્સ યોનિઓ કરી નાખી. બળદ તો એ બળદ જ બને, એ આપણા ભાઠા જ ખાવા માટે પરમનન્ટ જેમ ના કરે, કારણ કે બળદમાંથી બળદ જ બને, મનુષ્યમાંથી મનુષ્ય જ બને. તો કર્મનો સિદ્ધાંત જ સાવ ખોરવાઈ જશે, કર્મફળનો નિયમ જ સાવ ખોરવાઈ જશે. જેમ કે એક નીચલી કોટીમાં જન્મો, એક ઉચ્ચ કોટીમાં જન્મો, એટલા પૂરતું તો આપણે કહી શકશું કે ભાઈ મનુષ્યમાં એમના કર્મ પ્રમાણે એણે એકદમ નબળા ઘરમાં જન્મ દીધો, કોઈને થોડા ઉપરના ઘરમાં, કોઈને થોડા એનાથી વધારે સારા, કોઈને બહુ બંગલાઓમાં. એમ આપણે મનુષ્યના વિભાજન આપણે મનુષ્ય પૂરતું કરી શકશું. પરંતુ તો એનું શું? એમાંય કદાચ ચાલો થોડો ઘણો આપણે ફરક કરી શકીએ. સ્ટ્રીટ ડોગ, આપણે શેરીનું કૂતરું, પછી કોઈ સારું પાળેલું, વળી કોઈ અમીરના ઘરમાં, કોઈ વળી એનાથી વધારે મર્સિડીઝમાં ફેરવતા હોય એવા, તો એમાંય થોડુંક વિભાજન કરીએ કે એના કર્મ પ્રમાણે એને મળ્યું. પરંતુ ગટરના કીડા માટે આપણે શું કહેશું? શું આપણે એમ કહેશું કે આ તો અમીરની ગટરનો કીડો છે, આ ગરીબની ગટરનો કીડો છે? એકદમ વિષ્ટા માટે શબ્દ શું વાપરશું? વિષ્ટાની અંદરમાં કીડા હોય છે, તો એ કીડાને આપણે ક્યાં લઈ જાશું? એના કયા કર્મનું એનું વિભાજન આપણે કઈ રીતે કરશું? તો આ કોઈ દિવસ શક્ય નથી. આ આપણો વેદ એમ કહે છે કે કર્મનું ફળ માત્ર ને માત્ર મનુષ્ય શરીરમાં જ મળે છે. કર્મનું ફળ મનુષ્ય શરીરમાં એટલા માટે મળે છે, પરમપિતા પરમાત્માએ માત્ર મનુષ્યને જ વિશિષ્ટ વિવેક બુદ્ધિ, અહીંયા જો એક વિશિષ્ટ વિવેક શબ્દ આવ્યો, વિશિષ્ટ વિવેક બુદ્ધિ માત્ર મનુષ્યને જ આપી અને પછી મનુષ્યને એમ કીધું કે હે મનુષ્ય, હે જીવાત્મા, હું તને કર્મ કરવામાં સ્વતંત્ર કરું છું અને એ પ્રમાણે હું તને ફળ આપીશ. બુદ્ધિ
દરેકે દરેક જીવ માત્રમાં છે, પરંતુ વિશિષ્ટ વિવેક બુદ્ધિ એ માત્ર મનુષ્યમાં પરમાત્માએ આપી. આપણા શેરીનું કૂતરું, એનામાં પણ બુદ્ધિ છે. એને પણ ખબર છે કે આ મારી શેરીના માણસો છે, આ મને રોજ રોટલી આપનારા છે. એ એરિયાના માણસો આવશે તો એ કૂતરું તરત જ પૂંછડી પટપટાવીને એને ચાટશે ને એને આમ લાડ કરશે. એની જગ્યાએ બીજો કોઈ અજાણ વ્યક્તિ ત્યાં આવશે તો એને તરત જ એ ભસશે, એને બટકું ભરવા દોડશે. એનામાં પણ બુદ્ધિ છે કે આ બહારનો છે અને આ મારો છે. સામાન્ય બિલાડીનું બચ્ચું, નવું જન્મેલું, એને તમે સફેદ કલર વાળું પાણી મૂકો અને એક બાઉલમાં દૂધ મૂકો. સફેદ કલર વાળા બાઉલ પાસે જઈ ભૂલથી જો મોઢું અંદર નાખી દેશે, તરત જ મૂકી દેશે અને જ્યાં દૂધ હશે એને પી જશે. બુદ્ધિ જીવ માત્રમાં પરમાત્માએ દીધી છે, પરંતુ વિશેષ વિવેક બુદ્ધિ એ માત્ર મનુષ્યને આપી અને કીધું કે તું કર્મમાં સ્વતંત્ર છો અને બાકીની બધી જ યોનિઓ જે છે એ મનુષ્ય જન્મમાં આપણે જે કુકર્મ કર્યા, ખરાબ કર્મો કર્યા, એના દંડના ભાગરૂપે આપણે સજા ત્યાં ભોગવવા જઈએ. ત્યાં કર્મનો વિપાક નથી. આ વિપાક શબ્દ એટલે શું? કે જ્યાં કર્મની કોઈ પણ જાતના કર્મને પરમાત્મા ગણતરીમાં લેતો નથી. આને શબ્દ વાપરે છે કર્મનો વિપાક નથી. મનુષ્ય જન્મ જ માત્ર કર્મનો વિપાક થાય છે, જ્યારે બાકી યોનિઓમાં કર્મનો વિપાક થતો નથી. એટલે આપણે બધાએ આ વાતને ખાસ સમજવી કે આપણે જળ વસ્તુમાંથી જળ બને છે. એના માટે આ શબ્દ વાપરે છે કે મનુષ્યના શરીર દ્વારા જે નવું શરીર બને એ મનુષ્ય બને, કૂતરાના શરીર દ્વારા જે નવું શરીર બને એ કૂતરાનું બને, હરણના શરીર દ્વારા નવું શરીર બને એ હરણ બને, મચ્છરના શરીર દ્વારા જે નવું શરીર બને એ મચ્છર બને, માકડના શરીર દ્વારા જે નવું શરીર બને એ માકડ બને, ગાયના શરીર દ્વારા જે નવું શરીર બને એ ગાય બને. જ્યાં અહીંયા ફરી પાછો નવો પ્રશ્ન ન કરી આવતા કે ગાય માટે ગાય શબ્દ કેમ? ત્યાં તો નંદીએ બને, દીકરોય બને ને દીકરી બને. અહીંયા અને બંનેના શરીરનો જ ઉપયોગની વાત છે. મનુષ્યના શરીર માટે સ્ત્રી અને પુરુષ બંનેના શરીરની જ અહીંયા વાત છે અને એના દ્વારા જે બનશે એ મનુષ્ય જ બનશે. એમાં દીકરો અથવા દીકરી કોઈ પણ બને, એમ બધામાં સમજજો. તો શરીર માટે આ વાત છે, આત્મા માટે વાત નથી. આત્મા તો જ્યારે આ શરીર છોડે ત્યારે એના કર્મ પ્રમાણે એનું ફળ મળે અને એ પ્રમાણે એની યાત્રા આગળ આગળ ચાલે. સમય કરતાં 5 મિનિટ આજે વધારે લઈ લીધી, ક્ષમા કરજો. હવે શાંતિ પાઠ કરીએ અને આપણે બધા પ્રસાદ લઈ અને પછી છૂટા પડશું. શાંતિ પાઠ કરીએ. ઓમ ધ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધય શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બધા એકબીજાને હાથ જોડી નમસ્તે કરી લેશું. નમસ્તે 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 નમસ્તે.